નમસ્કાર, સિદ્ધુ અને સટ સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે પરસોત્તમ રૂપાલા કે જેને લાંબા વિરોધ બાદ પણ રાજકોટની અંદર પ્રચાર પ્રસારના ગણેશ કરી દીધા। પરસોત્તમ રૂપાલાના આજે વિવિધ કાર્યક્રમો રાજકોટની અંદર યોજવામાં આવ્યા। પરસોત્તમ રૂપાલાએ પોતાના તમામ ચૂંટણીલક્ષી કાર્યક્રમોની અંદર હાજરી આપી। બીજી તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ એની ચરમસીમાએ છે। ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કરી દીધું છે કે રૂપાલાને જે કરવું એ કરે, પરંતુ અમારો વિરોધ એ નથી બંધ થવાનો। અમારો વિરોધ યથાવત રહેશે। પરસોત્તમ રૂપાલાને લઈને જે કઈ અટકળો વહેતી હતી કે ગમે તે ઘડીએ સમાચાર આવી શકે છે, પરંતુ આ તમામની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ હજુ પણ રાજકોટની અંદર પ્રચાર પ્રસાર નથી છોડ્યો। સિદ્ધુ અને સટ પ્રસ્તુત છે રૂપાલા પ્રચારના મેદાનમાં અને ક્ષત્રિયો રૂપાલાને બદલવાના મેદાનમાં। ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બઝર વાગ્યું છે। પરસોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતની રાજનીતિમાં પરસોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજની લડાઈ હવે રાષ્ટ્રીય સ્તરે જવા જઈ રહી છે। પરસોત્તમ રૂપાલા સામે હવે રાષ્ટ્રીય સ્તરે લડત આપવામાં આવશે। રાજકોટમાં આવતીકાલે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હવે બીજા રાજ્યમાં પણ મુદ્દો લઈને જશે। સૌથી મોટા સમાચાર, ક્ષત્રિય સમાજ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાં બેઠક કરશે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ગુજરાતનો ક્ષત્રિય સમાજ અડગ છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો આવનારા સમયમાં રાજસ્થાન, મધ્યપ્રદેશના રાજ્યોમાં જઈ અને ભારતીય જનતા પાર્ટી પર દબાણ કરી ગમે તે પ્રકારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ એ ઉઠી છે। દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, હવે આ માંગ એ ગુજરાત પૂરતી સીમિત નથી। પ્રેશર ટેકનિકમાં હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન પણ આવી ગયા છે, કારણ કે દબાવ તો છેલ્લે ભારતીય જનતા પાર્ટી પર લાવવાનો છે। જો ભાજપ પર દબાવ આવે તો ભારતીય જનતા પાર્ટીએ રૂપાલાને બદલી છે। બિલકુલ કિશન, ભારતીય જનતા પાર્ટીને સાથે ક્ષત્રિયોને ખબર છે કે ગુજરાતમાં કોઈ એવી એક સીટ નથી કે જેમાં ક્ષત્રિયો વન સાઇડ મત કરે ને ભાજપને હારનો સામનો કરવો પડે, કારણ કે એટલા મત ગુજરાતમાં કોઈ એક સીટ લોકસભાની સીટ ઉપર નથી। પરંતુ રાષ્ટ્રીય સ્તરે લડાઈ લડી જવી પડશે તો 22 કરોડ મત છે। આ 22 કરોડ મતનું પ્રેશર છે, 22 કરોડ મતનું ટેકનિક। અને જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિડીયો જે રીતે વાયરલ થયો, વાણી વિલાસ થયો, 3 વાર માફી, 2 વખત મીટિંગ, એક વખત ગોંડલમાં, બીજી વખત અમદાવાદ સોલા ભાગવત ખાતે કરવામાં આવી, ગોતામાં, અને અનેક મિટિંગોના દોર થયા, પરંતુ ત્યારબાદ પરિણામ શું તો કાંઈ ના આવ્યું। ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય આગેવાનો સાથે પણ બેઠકોનો દોર, પરંતુ તેમાં પણ ક્યાંક ભાજપ નિષ્ફળ રહી। ત્યારે હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે આ લડાઈ છે તે કિશન ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સામે ક્ષત્રિય આગેવાનો છે તે લઈ જઈ રહ્યા છે। બિલકુલ, તો લડાઈ હવે આર પારની છે। ક્ષત્રિય સમાજ એ આ લડાઈ લઈ રાજસ્થાન અને મધ્યપ્રદેશ જવા માંગે છે, કારણ કે તેનાથી ભારતીય જનતા પાર્ટી પર જે દબાણ લાવવું છે એ દબાણને લાવી શકાય। ભારતીય જનતા પાર્ટી દબાણવશ થઈ અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે, કારણ કે આગામી 12 તારીખથી ગુજરાતની અંદર ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે। ફરી બઝર વાગ્યું પરસોત્તમ રૂપાલાને લઈને સૌથી મોટા સમાચાર। ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા તૈયાર, તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા પણ રાજકોટના મેદાને ઉતરી ગયા છે। આજથી પ્રચાર પ્રસારની શરૂઆત પણ કરી દીધી છે। ત્યારે જામનગરની રાજપૂતાણીઓ જોહર કરવા નીકળી છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા જામનગરથી અમદાવાદ માટે રાજપૂતાણીઓ જોહર કરવા નીકળી છે। આજે મહેંદી અને આવતીકાલે જોહર કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થતા પ્રજ્ઞાબા ઝાલાએ પોતાનો વિડીયો વાયરલ કર્યો। જો કે નેતા પૂર્વ વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રજ્ઞાબા ઝાલાનો વિડીયો શેર પણ કર્યો। પ્રજ્ઞાબા ઝાલાનો વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે। પ્રજ્ઞાબા ઝાલાએ શું કહ્યું એ આપણે સૌથી પહેલા સાંભળી લઈએ। માતાજી, જય રાજપૂતાના, જય ભવાની। હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે, પણ સમય પાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો।
અમે 2 દિવસ આપેલા એ 2 દિવસ આજે પૂરા થાય છે, એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઇનલ છે. આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ. સૌથી પહેલા અમે હાથમાં મહેંદી લગાવશું, કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ. પાટીદાર ભાઈઓ, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા જવતરિયા ભાઈ છો. એ કહીને તો તમે ખૂબ જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જવતરિયા ભાઈ છે પછી શું વાંધો છે, એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે. એ બધા જ ભાઈઓને મને સાચે દિલથી આભાર તમારો. સહયોગી ધર્મેશ વૈદ્ય મારી સાથે જોડાયા છે. હવે જોહર સુધીની વાત, હાથમાં મહેંદી પણ લાગવાની છે, કારણ કે એમનું કહેવું છે કે અમે સુહાગન છીએ. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમ રૂપાલાની જીત તમે કહો તો એને જીત માની લઈએ, કારણ કે આજે 8 દિવસ થયા. ક્યાંક રૂપાલાને બદલવાની વાતો, પરંતુ હજુ પણ એ વાતો અડગ. અને બીજી તરફ રૂપાલા મેદાને તો સક્રિયાણો પણ જોહર કરવા માટે મેદાને. કિશન, જે કોર કમિટીની બેઠક મળી અને ભાજપના જ અગ્રણીઓ, પછી ભૂપેન્દ્રસિંહ હોય, પ્રદીપસિંહ હોય, આ તમામ લોકોએ પાર્ટીને પણ વાત, સરકાર અને સંગઠનને વાત પહોંચાડી દીધી. અને આવા સંજોગોમાં અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે સત્રિયાણીઓમાંથી જે જામનગરના છે પ્રજ્ઞાબા, એમણે વિડીયો શેર કર્યો છે અને અન્ય બહેનો પણ એમની સાથે આવી રહ્યા છે. તો એકદમ જેને કહેવાય ગંભીરતાવાળી વાત છે. કોઈ પણ વિષયમાં આંદોલન હોય, વિવાદ હોય, એ બધું જ વાત સાચી છે, પણ અત્યારે એમણે જોહર કરવા માટે મહેંદી મૂકવા સહિતનું જે સૂચિતાર્થ કરી રહ્યા છે એ એક એકદમ ગંભીર બાબત છે. જો કે અત્યારે જામનગરમાં આપણી ટીમે કીધું કે એમના ઘર પાસે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પરંતુ આ એક બહુ એકદમ ગંભીર છે, કારણ કે જે વાત વકરતી જાય છે એ સરકાર અને સંગઠન માટે બહુ ગંભીર કહી શકાય. અને કોક રસ્તો આમાં નીકળવો જોઈએ, કારણ કે સત્રિયાણીઓ જો 1, 2 કે 3 એવી રીતે જો સમૂહમાં આવ્યા હશે તો એ અમદાવાદ તરફ આવે છે કે અન્ય જગ્યાએ ગયા છે, અત્યારે એમના નિવાસ સ્થાને પણ છે. પણ આ એક જોહર પ્રથા એક સમય હતો અને અત્યારે જે વાત થઈ રહી છે, આવા સંજોગોમાં આની તપાસ થાય, એમને સમજાવવામાં આવે. અને કોર કમિટીના અગ્રણીઓએ જ્યારે કીધું જ છે તો એની ડિમાન્ડ પણ છે કે ટિકિટ રદ, તો એના માટે પણ વિચારણા થવી જોઈએ. પણ અત્યારના સમાચાર એકદમ જે ગંભીર ગણી શકાય. તમે સમજો કે ચલો રૂપાલાની ટિકિટ રદ થાય છે, રૂપાલાની ટિકિટ રદ નથી થતી, પરંતુ જે માહોલ બની રહ્યો છે આ તો ભારતીય જનતા પાર્ટીને નથી દેખાતું કે જે લોકોની વચ્ચે એક માહોલ બની રહ્યો છે, એક માનસિકતા, એ પાર્ટીને નુકસાન કરે, ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નહીં દેખાતું હોય કે આ તમામ બાતોથી નુકસાન તો ભારતીય જનતા પાર્ટીનું લોકસભાની ચૂંટણીમાં થવાનું. ચોક્કસ અત્યારે જે 2 દિવસથી જે માહોલ છે એ તો જ્ઞાતિ વચ્ચે સામસામે આવી ગયા છે. નાના નાના ગામોમાં સમર્થન અને સામે આ જો વધુ વકરે તો એક ગંભીર સમસ્યા પેદા થાય. અને આ જો આપણે જાણતા હોય મીડિયા તરીકે, તો એક સરકાર અને સંગઠન અને તંત્ર આ બધાની આંખ કાન ખુલ્લા જોવા જોઈએ અને તપાસ થવી જોઈએ, કે કારણ કે આ એક મુદ્દો છે હવે વકરતો જાય છે. અને એક નાના ગામડા સુધી, હમણાં જે છેલ્લે સમાચાર આવ્યા, એક ગામડામાં પણ એ લોકોએ આવેદનપત્ર આપ્યું પ્રાંત ઓફિસરને. આમ દરેક જગ્યાએ જે ક્ષત્રિય સમાજનો વિરોધ છે એ વકરી રહ્યો છે. ત્યારે કોક ઉકેલ કાઢવો એ સરકારની ફરજ છે, રાજાની ફરજ છે, અને એથી જ સરકારે આ બાબતે ઉકેલ લાવવો ખૂબ જરૂરી છે. બિલકુલ. તો હવે લડાઈ આર પારની છે. કાં પરસોત્તમ રૂપાલા નહીં અને કાં તો સત્રિયાણીઓ એ જોહર કરવાની તૈયારી દર્શાવી છે. એક તરફ આંદોલન એની ચરમસીમાએ, તો બીજી તરફ આજે વહેલી સવારથી પરસોત્તમ રૂપાલા એ રાજકોટની અલગ અલગ જગ્યાએ પ્રચાર કરતા જોવા મળ્યા. સાથે રામ મોકરિયા અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એમની સાથે જોવા મળ્યું. ટિફિન બેઠક પણ કરવામાં આવી. જે જોહરને લઈને જે વિડીયો જાહેર, પ્રજ્ઞાબા ઝાલા કે જેમને જોહરને લઈને પોતાનો વિડીયો જાહેર કરી દીધો છે અને કીધું છે કે અમે 2 દિવસનો સમય કીધો હતો, 2 દિવસની અંદર અમારો ઉકેલ નથી આવ્યો અને અમે જોહર કરવા જઈ રહ્યા છે. હાથમાં મહેંદી પણ થઈ ગઈ છે. પ્રજ્ઞાબા ઝાલાએ શું કહ્યું એ વિડીયો પણ આપણે ફરી એક વખત સાંભળી લઈએ. જય રાજપૂતાના, જય ભવાની. હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે, પણ સમય બાકી ગયો છે જોહર સુધી પહોંચવાનો. અમે 2 દિવસ આપેલા, એ 2 દિવસ. પ્રજ્ઞાબા ઝાલા સીધા જ આપણી સાથે જોડાયા છે. પ્રજ્ઞાબા, જોહર કરવાની વાત સુધી આવી ગયા છો, લડાઈ ક્યાંક આર પાર પહોંચી ગઈ છે. પ્રજ્ઞાબા ભાઈ, તમે જો અહીંયા આવી શકતા હોય તો આવી જાઓ. મને અવાજ ક્લિયર નથી સંભળાતો અને બીજા બી વેઇટિંગમાં છે ભાઈ. બેન, આપ ક્યાં છો હાલ?
હું ગુમા છું. હું તમને લોકેશન મોકલી દઉં, તમે હાઈ કરી મેસેજ મોકલી નહીં દો. નહીં, આપ અમદાવાદમાં છો પ્રજ્ઞાબા? અમદાવાદ. તો અચ્છા, આપ લાઈવ જોડાયેલા છો, આપની વાત આખું ગુજરાત સાંભળી રહ્યું છે. તમે જોહર કરવા સુધી આવી ગયા છો પ્રજ્ઞાબા? અમે સમજો કે જોહર કરવા જઈ રહ્યા છીએ અને તમે અત્યારે અમને રોકીને રાખો ભઈલા, કેમ ચાલે? બા, કોને રોક્યા છે તમને અત્યારે? એમ નહીં, તમને તમારી નહીં, વાત કરું છું કે અત્યારે અમે એ મારી ટીમ આવે જ છે. કામમાં છીએ હું મારી ટીમને કહી દીધું છે, અમારી અત્યારે રિપોર્ટરની ટીમ આપની પાસે આવવા નીકળી ચૂકી છે, પરંતુ તમે જોહર કરવા નીકળી ગયા છો. લડાઈ એ ક્યાં સુધી પહોંચી ગઈ છે? ના ભઈલા, હું તમને મારી એક વાત કહી દઉં. જી, જી. જોહરનો ટાઈમ અમારો કાલનો છે ભઈલા. ઓકે, ઓકે. કાલે અમે 4 વાગ્યા પછી જોહર કરવાના છીએ. ઓકે. અત્યારે અમારે એની તૈયારી ચાલી રહી છે ભઈલા. અમારા હાથમાં મહેંદી મુકાઈ રહી છે ઓકે. અને જે રીતની તૈયારી અમારે કરવાની છે એ કરીએ. અમે હમણાં દર્શન કરવા નીકળશું, કાલ સવારે અમે દર્શન કરવા નીકળશું અને પછી અમે આગમાં ઝંપલાવશું, પછી અમે જોહર કરશું. પ્રજ્ઞાબા, તમે તમારી માંગણીઓ સાથે અડગ છો? માંગણી રાજપૂતાણી છે ભાઈ. જી બેન. એકવાર જે બોલી દીધું એ બોલી દીધું. ઓકે. અને હાલ તમે અમદાવાદમાં ક્યાં છો? મારી ટીમ આપની વચ્ચે પહોંચી જ રહી છે, આપને મળવા જ આવી રહી છે. હું ઘુમા રહું છું જૈનનગરમાં, નાયરા પેટ્રોલ પંપની પાછળ. ઓકે, ઘુમા રોડ, નાયરા પેટ્રોલ પંપની પાછળ. હા, ઓકે. મારી ટીમ. બીઆરટીએસ નું બસ સ્ટોપ ઓકે, છે, એની ઓકે. સામેની સાઈડ આવશે. ઓકે. અને બા, મારે તમારી પાસે જાણવું એ છે કે રૂપાલા આજે પ્રચાર પણ કરવા નીકળી ગયા છે અને તમને લાગે છે કે તમામ ક્ષત્રિય સમાજે તમારી વાતમાં જોડાય અને રૂપાલાની સામે રહેશે? ભઈલા, અમને અમારા ભાઈઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હા. અમારા ભાઈઓ ઉપર તો વિશ્વાસ છે, પણ પટેલ ભાઈઓ જે છે, પાટીદાર ભાઈઓ, એના જી. બી અમને ફોન ને મેસેજ ઘણા બધા આવ્યા છે કે જવતરિયા ભાઈ હજી છે, વાંધો નહીં આવે બેન. પણ અમે રાજપૂતાણી છીએ, અમે 2 દિવસનું કીધું હતું. પહેલા અમે 48 કલાકનું વાત કરેલી, 48 કલાક અમે એ માટે કેન્સલ કર્યા કે અમારા રાજપૂત ભાઈઓએ રિક્વેસ્ટ કરી કે તમે અમને થોડો ટાઈમ આપો, એટલે અમે એમને 2 દિવસનો ટાઈમ આપેલો હતો. પણ 2 દિવસના ટાઈમ પછી બી હવે અમે વધારે ટાઈમ નથી આપી શકતા ભઈલા, કારણ કે અમે એક વચન અમારી જાતને બી આપ્યું છે, બધાને પણ અત્યારે આપ્યું છે. લાખો ગુજરાતીઓ, હજારો ક્ષત્રિયો તમને સાંભળી રહ્યા છે. ક્ષત્રિય સમાજ માટે શું મેસેજ આપશો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી? અમારા રાજપૂતો પહેલા પણ બીજા લોકો માટે ખપી ગયા છે, તો આ તો એની બેન દીકરીઓ ઉપર આ સવાલ છે. તો હું એટલી જ આશા રાખું છું કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરાવો, રૂપાલાને રાજકારણમાંથી કાઢો, એને ક્યાંય પણ મૂકવામાં ન આવે. જે વ્યક્તિનું એને ઇતિહાસ ખબર ન હોય, રાજપૂતો કોણ છે એને ખબર ન હોય, જેના હિસાબે હિન્દુત્વ ટકી રહ્યું છે એ એને ખબર ન હોય. આજે તમે હિન્દુ છો, એની પાછળ રાજપૂતો જ છે, જેના હિસાબે આજે તમે બિલકુલ બિલકુલ તમારી વાત સાથે 100% સહમત. રૂપાલાને ખબર ન હોય તો પછી રૂપાલાનું રાજકારણમાં કોઈ સ્થાન નથી. અને અમારા પટેલ જે જવતરિયા ભાઈ છે અમારા, એ પણ અમારી સાથે છે, એ પણ ઈ જ કહે છે કે રૂપાલાની અમુક પ્રોબ્લેમ છે જે છે ઈ એને કઈ ખબર નથી પડતી. ઈ લોકો પણ એમ કે છે, ઘણા વિડીયો એવા વાયરલ થયા છે પાટીદાર ભાઈઓના, ઈ પણ આપ જોઈ લેજો. મેસેજ બી ઈ લોકોના વાયરલ થયા છે, ઈ પણ આપ જોઈ લેજો. તો આજે પાટીદાર ભાઈઓ પણ કહે છે કે રૂપાલા આ ટાઈપના માણસ છે, એને ખબર નથી પડતી બોલવાની. તો પછી મને ઈ નથી સમજાતું કે બેન તમારા જવતલિયા ભાઈ પરેશ ધાનાણી પણ જોડાઈ ગયા છે. પરેશભાઈ, બા કહી રહ્યા છે કે તૈયારીઓ થઈ ગઈ છે, હાથમાં મહેંદી મુકાઈ રહી છે અને કહે છે કે જવતલિયા ભાઈઓ, પટેલ ભાઈઓ પર વિશ્વાસ છે કે અમારું બલિદાન એડે નહીં જાય અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે. પરેશભાઈ, પ્રજ્ઞાબા પણ જોડાયેલા છે. પ્રજ્ઞાબા અને આ દેશની તમામ મા બેન દીકરીઓને મારી વિનંતી છે, જી ધીરજ રાખો બેનબા, શાંતિ રાખો. બસ ભઈલા, 2 દિવસ અમારી માટે હતા ભઈલા. તમને બી ખબર હશે કે રાજપૂત જે હોય, એકવાર કોઈને વચન આપે તો બી પાછા નથી હટતા. તો આ વચન તો અમે બધાએ અમારી જાતને આપેલું હતું કે આપણે જોહર કરશું. તો ઈ ટાઈમ હતો ભઈલા, પાસ થઈ ગયો છે. પણ હું એટલું કહેવા માંગીશ ભઈલા કે અમારું જોહર એડે ન જાય. રૂપાલાની જગ્યાએ કોઈ બી પાટીદાર ભાઈ, પટેલ ભાઈ આવશે, અમને કઈ વાંધો નથી, પણ મહેરબાની કરીને ગંદકીને કાઢો આમાંથી ભઈલા. બેનબા, પરેશભાઈ, બેનો વિનંતી કરી રહી છે. આ લડાઈ એક ક્ષત્રિયાણીની નથી, આ લડાઈ એક રાજપૂતાણીની નથી, આ લડાઈ આ દેશની દરેક દીકરીઓની લડાઈ છે.
દેશની પહેલા મને એક દેશની સવાલનો જવાબ દીકરીઓના તમે- દામનને દાગ લગાડવાનો ગંભીર પ્રયાસ કરનારા લોકોને સબક શીખવાડવા આખો સમાજ જાગવાનો છે બેન. 18 વરણ તમારી હારે છે. તમે બસ તમે પહેલા એ જરૂર મને વિશ્વાસ છે કે બધા જ અમારી સાથે છે ભૈલા, અને બસ અમારી આહુતિ આપવાનો ટાઈમ આવ્યો છે ભૈલા. જે અમે આપશું તો આગળ જઈને પાટીદાર ભાઈઓ અને રાજપૂત ભાઈઓ, અમારા બંને ભાઈઓ મળીને આ કામ કરો અને રૂપાલાને જે ગંદકી છે એને કાઢો ભૈલા. બેનબા હું બસ આ બે એક જ દીકરીઓ અમારી રિક્વેસ્ટ છે ભૈલા. છેલ્લી, તમે ભાઈ છો અમારા, તો બેનની તમારી ઈચ્છા પૂરી કરવી જોઈએ તો આ ઈચ્છા તમે અમારી પૂરી કરજો. પરેશભાઈ, બેનબા બેનના હૃદયનો અવાજ સંભળાય છે. બેન ક્યાંક રુદન પણ કરી રહ્યા છે. બસ એમની ના, રુદન નહીં ભૈલા, ખાલી એક જ વસ્તુ હતી ભૈલા. હા. રોવું તો અત્યારે આવતું જ નથી. કાલે 2 દિવસ પહેલા એક વિડીયોમાં મને રોવું આવી ગયું હતું. ઈ Okay. માટે આવ્યું હતું કે જ્યારથી હું સમજણી થઈ છું ત્યારથી મારા પપ્પા પણ ભાજપમાં હતા. Okay. એટલે અમે પહેલાથી જ ભાજપનું જ વાતાવરણ અમારા ઘરમાં રહ્યું છે. Okay, એટલે બેન. મારા પપ્પા પણ આ જ વસ્તુ કહેતા કે ઇન્દિરાને કાઢો, ગરીબી હટાવો, એવા નારા અમને રમતમાં કેળવડાવતા કે છૂક Okay. છૂક ગાડી કર બેટા, આખા ગામમાં ફર અને એમ જ બોલ કે ઇન્દિરાને કાઢો, ગરીબી હટાવો. તો ઈ વાતાવરણ અમારા ઘરમાં પહેલાથી ભાજપનું હતું. તો ક્યાંક ને ક્યાંક ઈ મને મન દુભાયું છે મારું કે આજે ખાલી અમે આટલા રજવાડા સોંપી દીધા તો બી અમે હસ્તે મોઢે કે એક વાર કીધું છે ને સોંપી દીધા છે, તો અમે એક રૂપાલાને કાઢવાની માંગ કરી છે. તો ઈ મોદીજીને કેમ નથી સમજતા? પરેશભાઈ, ઈ માટે મને તમારો દુઃખ થયું. સપોર્ટ કેવો રહેશે? પરેશભાઈ, બેનો જવતલિયા ભાઈ પાસે માંગ કરી રહી છે કે જવતલિયા ભાઈઓ અમને અમારી જે બલિદાન છે, જે અમારી વાત છે એને સમર્થન આપશે. વિશ્વાસ છે ભઈલા, જવતલિયાભાઈ અમારી પડખે હશે. બેનબા આપ શક્તિનું સ્વરૂપ છો અને હે શક્તિ, તમને શાંત રહેવાની વિનંતી કરું છું. આ દેશનો ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે રાજના દરબારમાં ઈ દેવી દ્રૌપદીના દામન દુભાયા ત્યારે હંમેશા મહાભારતના યુદ્ધ થયા છે અને હવે આ દેશને મહાભારત પોસાય એમ નથી. મેં વિનંતી કરી છે, મને વિશ્વાસ છે કે ગુજરાતમાં જન જનનો આત્મા જાગશે. 18 વરણ હવે એક થશે. બેન, દીકરીઓની લાજ બચાવવા, નવા મહાભારત ઉપર રોક લગાવવા, આપણા ભારતને મહાન બનાવવા માટે આ આંદોલન બેન તમારું નથી. આ દેશમાં જેની ઘરે દીકરીઓએ જન્મ લીધો છે એવી બધી દીકરીના બાપની આ ફરજ બનવાની છે કે આ તમારા સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવે. અને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે બેનબા, આપ શક્તિનું સ્વરૂપ છો, શાંતિ રાખજો. માં ભવાની, માં આશાપુરા સૌ સારાવાના કરશે એટલો વિશ્વાસ રાખજો. વિશ્વાસ છે ભઈલા આપની ઉપર કે અમે અમારી આહુતિ દીધા પછી પણ આ કામ કરીને રહેશો. તો બસ અમે અમારા ગયા પછી પણ આ કામ ચાલુ રાખજો ભઈલા, અને અમે અમારો આત્મા જ્યાં પણ હોય ત્યાં પણ અમને ખુશી થશે ભઈલા. બસ તમે બેન સંવિધાન પર ભરોસો રાખો, સંવિધાન પર ભરોસો રાખો. બેન, અમારી જેવા કેટલાય ભાઈઓનું જીવન તમને લાગે, મારી માં, શાંતિ રાખો. ના ભઈલા, બસ તમારે ના ભઈલા, તમને ખ્યાલ જ હશે કે રાજપૂત એકવાર જે બોલે છે ઈ કરે છે, તો રાજપૂતાણી બી જે બોલે આપણા છે ઈ કરે છે. સ્વાભિમાનના રક્ષણ માટે જીદ જરૂરી છે, જવહર કરવું જરૂરી નથી બેન. ઈ તો તમે મને ખાલી ભઈલા એમ જીદની કહો. જરૂર જીત થશે એવો મને વિશ્વાસ છે. જીત જો ભઈલા થવાની હોય ને તો એક પળમાં બી થઈ જાય. તો હજી તો અમે કાલે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. 4 વાગ્યા પહેલા જીત થઈ જાય તો અમારે આહુતિ આપવાની નથી જરૂર. 4 વાગ્યા પછી જો થાય છે કદાચ જીત, તો પછી તમને ઉલટાનું સારું રાજકારણ મળશે ભઈલા. અને સમજો કે નથી થતી તો બી મોદીજીને નથી સમજતા, તો પછી આ લડત રાજપૂત ભાઈઓ અને પટેલ ભાઈઓ મળીને લડજો ભઈલા. બેન, પરેશભાઈ, પરસોત્તમ રૂપાલા છે રાજકીય મેદાનમાં અનેક વખત, તમે તો એમને ઘણી વખત હરાવી ચૂક્યા છો. તમારી પાસે ઘણી બધી રાજપૂત બહેનોની આશા અપેક્ષાઓ. પરેશ ધાનાણી, જ્યારે અહંકાર 7મા આસમાને પહોંચે ને ત્યારે અહંકારે હારવું પડે છે, અને હારવા માટે કોઈ વ્યક્તિએ નિમિત્ત બનવાની જરૂર નથી. મને લાગે છે કે હવે સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર 7મા આસમાને પહોંચ્યો છે અને આ દેશના, ગુજરાતના 18 વરણ એક થઈ ભારતીય જનતા પાર્ટીના દંભી શાસકો જે દેશની દીકરીઓના દામન ઉપર દાગ લગાડી રહ્યા છે ને, એના અહંકારને ઓગાળવા હવે આગળ વધશે.
પરેશભાઈ, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પદ્મિનીબા, આપનો છેલ્લો મેસેજ કોઈ આપવા માંગતા હોય? પ્રજ્ઞાબા, માફ કરજો, પ્રજ્ઞાબા. હા, એ શું આખો દિવસ પદ્મિનીબા અને પ્રજ્ઞાબા એમાં ભૂલાઈ જાય છે, પણ માફ કરજો. ના પદ્મિની બાબી અમારા બેન જ જી છે. જી, અરે એ બધાયને અમારાય બેન છે, તમારાય બેન છે. પોતપોતાની રીતે ટ્રાય કરી જ રહ્યા છીએ. આજે સમજો કે હું ગીતાબા, અમે જે 5 બહેનો હતા ઈ, પદ્મિની બા, બધા પોતાની રીતે ટ્રાય કરી જ રહ્યા છે. જેના નામ આગળ નથી આવ્યા એવા બહેનો પણ અમારી સાથે જ છે. તો અને પાટીદાર ભાઈઓ પણ આજે અમને આટલો સાથ આપે છે, એના હિસાબે અમને બહુ ખુશી થાય છે. બસ હવે જોહર એ જ છેલ્લો વિકલ્પ છે એવું અમને લાગી રહ્યું છે. બેન, પ્લીઝ ભાઈઓ, હું તમને જોઈ નથી શકતો, પણ તમારા અંતરના ભાવ, તમારા હૃદયની લાગણીઓને કદાચ હું તમારી વાતથી સાંભળી શકું છું. તમને હું જોઈ નથી શકતો, પરંતુ તમારા ભાવ, તમારા હૃદયની લાગણીને હું સમજી શકું છું. પરંતુ જોહર એ તમે કહી રહ્યા છો, પરંતુ રસ્તો એ માંગ હોઈ શકે. બલિદાન એ ન આપવું જોઈએ એવું પરેશ ધાનાણીનું પણ કહેવું છે. પરંતુ તમને લાગે છે કે તમારી આ વાતથી પરસોત્તમ રૂપાલાને બદલશે ભારતીય જનતા પાર્ટી? ખાલી એક સવાલનો જવાબ તમે આપો પહેલા. બોલો ને બેન. કે સમજો કે રાજપૂતોએ પોતાના માથા ન આપ્યા હોત તો આજનો ઇતિહાસ કેવો હોત? બિલકુલ અલગ હોત. અત્યારે તમે અને હું જે મંચ ઉપર ઊભીને વાત કરી શકીએ છીએ, આ વાત પણ કદાચ ન કરી શકતા હોત. અને બા, એટલે તો લખાણું છે કે ધણ ધીંગાણે જેના માથા કપાયા એનો પાડિયો થઈને પૂજાવું. અને એ રાજપૂતાના પાડિયા આજે એમનેમ ગામ ગામડે થોડા ઊભા છે. એ બલિદાનો આપ્યા છે મા માટે, બહેનો માટે, ગાયો માટે, રજવાડાઓ માટે, હિન્દુઓનો ધર્મ ટકી રહે, ગરીબો માટે. અને એટલા માટે જ લખાણું છે કે ધણ ધીંગાણે જેના માથા કપાયા એનો પાડિયો થઈને પૂજાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. બેન, તમારી વાત સાથે હું 100% સહમત છું. બસ તો પહેલા તમે એમ વિચારો કે આજના સમયની કદાચ આ માંગ હશે કે અમે રૂપાલા, અમને આ જે શબ્દો બોલ્યા એ પેલા હું રૂપાલાને ઓળખતી બી નહોતી પહેલા. ઓકે. રૂપાલા જ્યારે આ શબ્દો બોલ્યા ત્યારે મને તમે કીધું કે તમે એકદમ ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર તમે ઉછેર્યા છો કે જ્યાં ઇન્દિરા બેકના નારા પણ તમારા ઘરથી, અને એ છતાં પણ આજે તમને રૂપાલા પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે બેન. બરાબર છે પહેલા, પણ હું મોદીજી અને અમિતજી એના સિવાય મને એટલી નહોતી ખબર. મને એટલી ખબર કે મારે ખાલી ભાજપને વોટ આપવાનો છે. ઓકે. કારણ કે મને એટલી ખબર હતી કે ભાજપ સિવાય આમાં બીજામાં બધી ગંદકી ભરેલી છે. ભાજપ સિવાય બીજા કોઈમાં નથી ગંદકી એવું નથી ભઈલા. બા, પરસોત્તમ રૂપાલા લડશે તો પછી શું થશે? પરસોત્તમ રૂપાલા લડશે. બહુ મોટું કામ કર્યું છે, રામ મંદિર બનાવીને મોટું કામ કર્યું છે, અને અમને એવું જ લાગ્યું હતું કે હવે રામ રાજ આવી ગયું છે. અમને નહોતી ખબર કે મોદીજી ખાલી રામ રાજ લાવશે, પણ અસ્મિતા ઉપર કોઈ બોલનાર હોય એને બેસાડી નહીં શકે કે એને કાઢી નહીં શકે. અમે એવું નથી કહેતા કે રૂપાલાને ફાંસી આપો. ઓકે. એવી મોદીજી પાસે અમારી માંગ જ નથી, પણ એને ઘરે બેસાડો એ માંગ છે. કે જો મોદીજી ન કરી શકતા હોય પહેલા તો પછી રાજપૂતાણી આવા શબ્દો સાંભળીને જીવે, એ જીવનમાં ધૂળ પડી કહેવાય પહેલા. બા, તમે કે તમારા પરિવારમાંથી જો રૂપાલા રહેશે તો કોઈ મત આપશે? સવાલ જ નથી ને પહેલા. આજનું વાતાવરણ તમે જોઈને તમે જ કહો કે રૂપાલા જેવો જો ભાજપમાં હશે તો કોઈ વોટ આપશે. અને હું એ બી નથી કહેતી કે કોઈ એવું બીજું નહીં હોય, કારણ કે ક્યાંક ને ક્યાંક આવા લોકો હોય જ છે કે ને ઘરભેદી, એવા ઘરભેદી હોય જ છે. તો અમારા આમાં પુત્રમાં બી ઘરભેદી છે પહેલા, પણ એની પાસે અમે એવી આશા નથી રાખતા. ઓકે. તમે તમારી માંગ સાથે અડગ છો. આપ જોડાયા બદલ આપનો પણ આભાર. અમારી ટીમ એ તમારા સુધી પહોંચશે. ત્યારબાદ આપને ફરી 8 વાગ્યે પણ અમે લાઈવ જોડીશું. 8 વાગ્યે ફરી ગુજરાત ફર્સ્ટ પર આપની વાત એ ગુજરાતના ક્ષત્રિયો, રાજપૂતાણીઓ, ક્ષત્રિયાણીઓ અને ગુજરાતની જનતા વચ્ચે મૂકીશું. પ્રજ્ઞાબા, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી ગુજરાત ફર્સ્ટના વોર રૂમમાં બઝર વાગ્યું. રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર, કારણ કે વોર રૂમનું બઝર વાગે રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર. પરસોત્તમ રૂપાલા વિવાદમાં સૌથી મોટો વળાંક, સૌથી મોટું ટ્વિસ્ટ
રાજકોટ સહિત ભાજપ સંગઠનમાં નવી ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. રૂપાલા વિવાદની આગ ભડકાવા પાછળ ઘરના જ ઘાતકી, આ એક સૌથી મોટો પ્રશ્ન. રાજકોટ સંગઠનના બે જ નેતાઓનું કામ હોવાની ચર્ચાઓએ જબરજસ્ત જોર રાજકોટમાં પકડ્યું છે. રૂપાલા વિવાદમાં નેતાઓની ભૂમિકા ઘર કા ભેદી જેવી રાજકીય ગલિયારામાં ચર્ચાનો ઉકળતો લાવો કે રૂપાલાની પાછળ કોણ લોકો છે? આખા વિવાદને વિકરાળ બનાવવાનું રીતસર પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાજકોટ ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહી છે, અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ધર્મેશ વૈદ્ય આપણી સાથે જોડાયા છે. વાતને એક વજન આપવામાં આવ્યું, વાતને મોટી બનાવવામાં આવી અને રાજકોટથી નીકળેલી વાત એ દિલ્હીના ચોક સુધી, દિલ્હીના દરબાર સુધી પહોંચાડી. ચર્ચાઓ એ છે કે વિભીષણ કોણ? આગની ચિનગારી. હું તો સ્પષ્ટ શબ્દમાં કહી દઉં છું કે આગને ચિનગારી આપવામાં ઘરના જ લોકો છે એવી એક ચર્ચા રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જોરદાર ઉઠી છે. અને કિશન, મહત્વની વાત છે, આ તમામ રિપોર્ટ દિલ્હી સુધી પહોંચ્યા છે. મહત્વની વાત એ છે કે એક તરફ ક્ષત્રિય સમાજનો અત્યારે રોષ છે, રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી છે, અલગ અલગ નિવેદન. અને હમણાં જે છેલ્લે સમાચાર મળી રહ્યા છે કે જામનગરની સત્રાયણી બહેનો પણ અત્યારે જોહર માટે આવી પહોંચી છે. આ તમામ વચ્ચે એક સમાચાર એવા આવી રહ્યા છે કે ભાજપના જ એક અંગત 2-3 માણસોનું એક આંતરિક જેને કહેવાય ષડયંત્ર હોય એવી પણ એક ચર્ચા આવી છે કે જે આગને ચિનગારી વધુ અપાઈ છે. અને આ શું કામ થયું? હયાતી ઉમેદવારને કારણે થયું, પોતાના ધાયરા ઉમેદવાર નતા, એ ચર્ચા પર જોર. રાજકીય રીતે ઘણી ચર્ચાઓ થતી હોય છે. ના, આ તપાસ નહીં આવે, કારણ કે આ શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષની વાત છે. એટલે તપાસ થશે તો 5-6 મહિના પછી, ચૂંટણી પછી તમે એની ઇફેક્ટ જોઈ શકશો કે શહેર કે જિલ્લા સંગઠનમાં, ખાસ કરીને શહેર સંગઠનમાં શું ફેરફારો આવે છે, કોને ક્યાં પદ મળે છે, કોની ક્યાં નિમણૂકો થાય છે, કોને ક્યાં મૂકી દે છે પડતા. આ તમામ વસ્તુ ત્યારે જ જોઈ શકાશે કે આ આગ રાજકોટની અસંતોષની આગ હતી. અને એ અત્યારે એક ચર્ચા મુજબ કોઈ 2 વ્યક્તિ કે 3 વ્યક્તિઓએ ખરેખર આ આખું એક જે આગ છે વિવાદનો, જે એને આગને વધુ ચિંતા. ચર્ચા હતી કે રૂપાલાના આવવાથી રાજકોટ ખુશ છે, અલગ અલગ જૂથો હતા એ પૂર્ણ થઈ જશે, રૂપાલાથી તમામ આખું સંગઠન. પરંતુ એવું ક્યાં થયું કે લોકોએ રૂપાલાની મિસ્ટેક શોધતા હતા કે ભૂલ આવી, ચલો હવે ઉપાડી લઈએ? રૂપાલાનું નામ જાહેર થયું, એરપોર્ટે આવકાર આપ્યો અને પછી રૂપાલા વિધિવત ગયા. એ 10 દિવસને બાદ કર્યા પછી જ્યારે પરસાલા નગરમાં ક્ષત્રિય સમાજનું નિવેદન આવ્યું, એ પછી જે અલગ અલગ પ્લાન થયો છે, જે વિરોધમાં પણ કેટલાકના ફોનો ગયા છે અને વિરોધ કરવામાં જે ભાજપના જ કહી શકાય એવા ઘરના જ ઘાતકી થયા હોય એવી ચર્ચા ઉઠી છે. આ ખૂબ ગુપ્ત રિપોર્ટ છે, આંતરિક ચર્ચાનો રિપોર્ટ છે. આની તપાસ પણ કરશે, પણ શિસ્તબદ્ધ ગણાતા જે ભાજપમાં અત્યારે આ વસ્તુ બહાર નહીં આવે. બિલકુલ, તો અત્યારે આ વસ્તુઓ બહાર નહીં આવે. આપણે એના માટે નજર રાખવી પડશે કે કોને કોને ત્યાં કયા કયા પ્રકારની કામગીરી એજન્સીઓ દ્વારા થાય છે, તો એના પરથી ખબર પડશે કે આ ઘરના ઘાતકી કોણ હતા. પરંતુ રાજનીતિના સૌથી મોટા સમાચારો માટે, સૌથી પહેલા સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.